નથી. દિલને નક્કર કરો ને ટક્કર મારવાની તૈયારી કરો. આવા સંતો સાથે દરેકનો બે પાહો હોય, પછી આઠા હોય ને હોળો હોય એ જુદી વાત છે, પણ અસલમાં બે પાહો હોય, સત્ય ને અસત્ય. જો સાચા સંતો છે એમની સાથે સાથે ઢોંગી સંતો પણ છે. સાચા સંતોને અને સાચા સંતો કરતી ઢોંગી વધારે પૂજવાય છે પાછા, કારણ કે બાથો વધારે મોટી ભરાવું બાવળીઓ હાથે એક લોરાવાનો વારો કના આવે કેવો બાવળીએ બાથો ભરી બૂમો પડાવે તો બૂમો કને પાડવી પડે કે એવો ને કે બાથો ભરવા વાળાને. અને સતો આપણે બાથો ભરીએ છીએ પાછા. ઢોંગી બાવા મારા ચમત્કારની વાત કરી ને, સંત ચમત્કાર કરે જ નહીં કદી. એ તો સંતના આપોઆપ નમસ્કાર થઈ જાય, એને ચમત્કારની જરૂર નથી. આવો એક ઢોંગી સંત અને એના ઢોંગી ચેલા પાછા. આપણે એમ કહેતા હતા અને કહેતા આવ્યા છીએ કે ભાઈ ગુરુ એવા ચેલા અને વાર એવા વેલા, બાપ એવા બેટા અને વળ એવા. એમાં હું મારા બે શબ્દો કાયમ ઉમેરતો આવ્યો છું કાયમ, કે ભાઈ જેવી ખભા એવા થેલા, ખભા ખમતા હોય તો થેલા ભારે હોય, પણ ખભાને ટેકો લેવાનો આવ્યો હોય પછી થેલા ના ટકી ગયો. એટલે ખભા થોડા મજબૂત રાખવા. એટલે આ ઢોંગીના એવા ચેલા હતા કે જોજો ધૂતી જ લાવવાનું. અને મહારાજ મોટો મોટો વર્તો ના લે પાછા, તને ભગવાન દીકરો છે. બધા ભિખારી છે, યાદ રાખજો, કોઈ ધનવાન નથી. બધા જ ભિખારી, કોઈ મનના ભિખારી, કોઈ તનના ભિખારી, કોઈ રૂપના ભિખારી, કોઈ ગુણના ભિખારી. ભિખારીઓની આ એક મોટી ધમરોળ ચાલી રહી છે. અબજો પતિ હોય છે ને એ પણ સંતોના ચરણો જઈને આલોટે છે. એ ભિખારી ન હોય, કોઈ રૂપના ભિખારી છે, કોઈ અવનવી વસ્તુઓ મેળવવાના ભિખારી છે. અને આવા ચોક ભિખારીઓની ભૂખ ભાગનારા મળતા હોય તો પછી ટોળી ટોળો આવું કે ના આવું કે તમારા પણ સુધી ટોળું કા જવું પડે. પણ આપણે સહી ના કરતી આપણને બીજાની થાળીમાં લાડવો મોટો દેખાય. આપણા લાડવાની કિંમત જ નહીં, ખાઈ શકવાની પૂરી તાકાત નહીં, તો બીજાનો મોટો કહેવાનો. એટલે બધા જોઈને મહાત્મા મોટો મોટો વચન તારો મહારાજ, મારે બધું તો ખરું, બધું જ છે, પણ મારા હજી શું મેળ પડતો નહીં, હજી હગાઈ થતી નહીં. મહારાજ કી તાર હગી થઈ જશે ને તારે વિવાહ થઈ જશે. કોઈ કે મહારાજ આ ના કરતા 45 પહોંચ્યો છીએ, હજી ખોળાનો કુંદ ના મળ્યો. મહારાજ કી તારા દીકરો થશે. કોઈ બૈરું કે મારો ઘરવાળો ગોઠતો નહીં, મને એ મારા કાબુમાં નહીં, હું કેમ કરે. મહારાજ એવું કોક બતાવો કે મને ચીડી ચીડી પડે, તારું એ કામ થઈ જશે ભાઈ. કોઈ વળી એમ કે મહારાજ બધું સાચું છે, મારા કશું દુઃખ ન થયું, પણ મારા ઘરવાળી બિલકુલ કોટતી નહીં. એ અવળી કાયમ હોમા મૂર્તા મોડે છે. એ મારા વશમાં એવું કોક કરવાનું. બાપુ બાપુ બધાના આશીર્વાદ આલે પાછા, પણ હાથા આશીર્વાદ આલ્યા હોય તો ફરી છે. અને જેને સમય આલ્યો ને સમય પૂરો થઈ જાય પછી ફરિયાદ કરવા જોઈએ કે ના જોઈએ. બાપુ તમે કહેતા હતા ને 45 ના આતો ઠેરે મેં તો 55